ચાંદીપુરા વાયરસને પગલે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાંદીપુરાના 35 પોઝિટિવ કેસ નોંધાયા છે અને છેલ્લા 2 દિવસથી આ આંકડો સ્થિર છે, એટલે હાલ કેસોમાં વધારો થઈ રહ્યો નથી। જે વિસ્તારોમાં અગાઉ કેસ મળ્યા હતા ત્યાં ફરી નવા કેસ સામે આવ્યા નથી। તેમણે કહ્યું કે હાલ ચિંતાનો વિષય નથી અને ચાંદીપુરા વાયરસની તમામ સારવાર સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે। 2024ની સરખામણીએ આ વર્ષે વધુ અદ્યતન કામગીરી થઈ રહી છે। જોકે 1.5 મહિનામાં 22 બાળકોના મોત થયા છે। તો 22 બાળકો મોતને ભેટ્યા છે આ ચાંદીપુરા વાયરસના કારણે અને 1.5 મહિનામાં જ 22 બાળકોના મોત થયા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે વધુ જે મોતનો આંકડો જે છે તેમાં વધારો નથી થઈ રહ્યો અને જે પોઝિટિવ કેસ આવે છે તેમાં પણ વધારો નથી થયો। ફોગિંગની કામગીરી ચાલે છે તો સરકાર દ્વારા મફત સારવાર પણ આપવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે નાના બાળકો અને ખાસ કરીને તેમના વાલીઓએ ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે બાળકોના આ ચાંદીપુરા વાયરસના કારણે મોત થઈ રહ્યા છે અને ખાસ કરીને ગામડાઓમાં આ કેસમાં વધારો થતો હોય છે। તો રાજ્યમાં ચાંદીપુરાના 35 પોઝિટિવ કેસ હાલમાં નોંધાયેલા છે। 2 દિવસથી કેસનો આંકડો સ્થિર છે તે વાતનો ઉલ્લેખ પણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યો છે। કેસ મળેલા વિસ્તારોમાં ફરી કેસ નથી આવ્યા, તો સરકાર દ્વારા સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે। તો 2024ની સરખામણીએ આ વર્ષે વધુ અદ્યતન કામગીરી થઈ રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। જો કે 1.5 મહિનામાં 22 બાળકોના મોત થયા છે। પૂરા વાયરસમાં આરોગ્યની ટીમ રાત દિવસ મહેનત કરીને ગુજરાતના જ્યાં પેશન્ટ મળ્યા છે ત્યાં દવાનો છંટકાવ કરીને એની સફળતા એ મળી છે કે એક જગ્યાએ એક જ વાર પેશન્ટ મળ્યું છે, બીજી વાર પેશન્ટ મળ્યું નથી। હાલ અમે દરેક પેશન્ટને શંકાસ્પદ તરીકે દાખલ કરીએ છીએ, એટલે 200 શંકાસ્પદ પેશન્ટમાં 2 દિવસથી કન્ટિન્યુ 35 જ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ છે। એમાં 9ને રજા આપી દીધી છે, 4 હોસ્પિટલમાં દાખલ છે। હાલ કોઈ એવી ગંભીર સમસ્યા કે એક જગ્યાએથી બહુ ઝાઝા પેશન્ટ મળ્યા એવું કોઈ બાબતની ચિંતાનો વિષય નથી, પરંતુ જે બાળકને ચાંદીપુરા વાયરસ થાય છે એના માટે એમને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ હેલ્થ વિભાગ દ્વારા સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય થઈ રહી છે અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા। તો હવે ગયા વખતે 2024માં પણ જે રીતના કામગીરી કરી હતી એનાથી પણ એડવાન્સમાં રહી ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના ડેટા વગેરે સાથે મળીને અમારી ટીમ કામગીરી કરી રહી છે અને 35નો આંકડો 2 દિવસથી સ્થાયી છે। એટલો એનો મિનિંગ એવો કે હવે કોઈ પણ પ્રકારના ચાંદીપુરા વાયરસ વધતા નથી।